નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કેરળની નર્સ મનીષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ। વરસાદી સિસ્ટમ નબળી પડી, ગુરુવારથી વરસાદનું જોર ઘટશે। આજે અમદાવાદ માટે રેડ, ભાવનગર, વડોદરા અને સુરત માટે ઓરેન્જ એલર્ટ। ઓપરેશન સિંદૂર પછી શશી થરૂર બાદ હવે મનીષ તિવારીએ પણ પક્ષથી અલગ સૂર આપ્યો। કોંગ્રેસના વધુ એક સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહાનતા દર્શાવી। રાજસ્થાનમાં વસુંધરા રાજ્યનું રાજકારણમાં પાછા ફરવા પર મુખ્યમંત્રી ભજનલાલ શર્માની ખુરશી ડગમગવા માંડી। નવા ઘોડા નવો દાવ, કોંગ્રેસમાં પરિવર્તન લાવવા અમિત ચાવડા બનાવશે પોતાની સુપર ટીમ। અમિત શાહ લોકસભામાં કોંગ્રેસ પર વરસ્યા 1971ના યુદ્ધમાં જીત્યા પણ પીઓકે માંગવાનું ભૂલી ગયા। અખિલેશ યાદવે કહ્યું, તમે પાકિસ્તાન સાથે વાત કરો છો તો અમિત શાહે લોકસભામાં આપ્યો તીખો જવાબ। આજે લોકસભામાં મોદી શાહ વિપક્ષને જવાબ આપશે। ટ્રમ્પના દાવા પર વિપક્ષ સરકારને ઘેરશે। ટેરરિસ્ટ આઉટફિટ હુરિયત સાથે મોદી સરકાર વાત નહીં કરે, અમિત શાહ। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલકત લેનારા ભેરવાયા 1000 કરોડનું કૌભાંડ। લાલુ યાદવને ફરી મળ્યો સુપર સીએમ રંજન યાદવનો સાથ, વિધાનસભા ચૂંટણી પહેલા સોંપી મોટી જવાબદારી। પહેલગામ હુમલા મુદ્દે પ્રિયંકા ગાંધીએ સરકારને ઘેરી, શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું, જવાબદારી લીધી? સુરત હીરા બજારમાં શખ્સાર 4 કરોડનું ઉઠમણું, વેપારીઓમાં ચિંતાનું મોજું। દિલ્હીમાં ટ્રાફિક વિભાગની નવી ગાઈડલાઈન, ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના ફોટા પાડીને જીતો 50,000નું ઇનામ। ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો, ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં 130 રૂપિયાનો વધારો કર્યો। 12,000+ લોકોની છટણી કરવાના ટીસીએસના નિર્ણય પર કેન્દ્ર સરકારની નજર। અમેરિકાના વિઝા માટે હવે બાળકો અને વૃદ્ધોએ પણ ઇન્ટરવ્યૂ આપવું પડશે। અખિલેશ યાદવે લોકસભામાં ઉઠાવ્યો પ્રશ્ન, કોના દબાણ હેઠળ યુદ્ધ વિરામ કરવામાં આવ્યો? અમેરિકામાં 9 ગુજરાતીઓનું 79 કરોડનું ગેમિંગ કૌભાંડ। મહારાષ્ટ્ર સરકારનું નવું ફરમાન, હવે સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરી તો થશે કડક કાર્યવાહી। સુરતમાં ટેક્સટાઇલના વેપારીઓને 3.50 કરોડના રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો। ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, કાર કે બાઇકમાં લાકડી કે અન્ય વસ્તુઓ રાખવા પર થશે કાર્યવાહી। નવી દિલ્હીના નોઈડામાં 1,66,000થી પણ વધુ વાહનોનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ, પેટ્રોલ ડીઝલ નહીં મળે। ભારત રશિયાના સંબંધો વિશે અમેરિકા અને નાટોને ભારતનો સણસણતો જવાબ। બિહારની ડ્રાફ્ટ મતદાન યાદી પ્રકાશિત કરતા ચૂંટણી પંચને રોકવા સુપ્રીમનો ઇનકાર। ઓપરેશન સિંદૂર પર ઓવૈસી સંસદમાં બોલ્યા, પાણી લોહી એક સાથે નહીં વહે તો ક્રિકેટ કેવી રીતે રમશે? પહેલગામ હુમલા પર પાકિસ્તાનને ક્લીન ચીટ આપવા સિતંબરના નિવેદનથી રાજકીય હોબાળો। ઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા, પહેલગામ હુમલામાં સામેલ હોવાનો દાવો। લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા વિપક્ષનો હોબાળો, કાર્યવાહી સ્થગિત। ચોમાસુ સત્ર પહેલા ઓબીસી અનામત પર કોંગ્રેસનો હોબાળો। ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોળી સમાજના હશે કુંવરજી બાવળિયાએ આપ્યો આ જવાબ। રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં કેથોલિન નનની ધરપકડને લઘુમતી પરનો અત્યાચાર ગણાવ્યો। ઈરાને લોન્ચ કરી દુનિયાની સૌથી ઘાતક મિસાઇલ। ડિમ્પલ યાદવ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ મૌલાના સાજિદ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ। ગુજરાત વિધાનસભામાં શૈલેષ પરમાર કોંગ્રેસના ઉપનેતા કિરીટ પટેલ બન્યા મુખ્ય દંડક। વરસાદના રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઓછું રહેશે। મોદી ચર્ચામાં શશી થરૂરે કોંગ્રેસની લાઇન પર બોલવાનો ઇનકાર કર્યો। અમે માતૃભાષા અને માતૃભૂમિને ક્યારે ભૂલી નહીં શકીએ, મમતા બેનર્જીએ શરૂ કર્યું ભાષા આંદોલન।
નર્મદા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને 500થી વધુ ભાઈઓ અને બહેનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. કર્નલ સોફિયાની માફી માંગવામાં નિષ્ફળ જતા ભાજપના મંત્રી કુંવર વિજય શાહને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર. ભારતના વિદેશ મંત્રીની વાતમાં ભરોસો નથી અને બીજા દેશ પર ભરોસો છે, જયશંકરના બચાવમાં ગરજ્યા અમિત શાહ. પાકિસ્તાન અમેરિકાને આકર્ષવા માટે ચીનની કરી રહ્યું છે પ્રશંસા તો અસીમ મુનીર ભારતને રોકવા માટે કરી રહ્યા છે ધમપછાડા. રાહુલ ગાંધીએ કહ્યું, હિન્દી, તમિલ, મરાઠી તો ઠીક છે, પરંતુ પ્રોગ્રેસ જોઈએ તો અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે. હવે 2000 રૂપિયાથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગશે જીએસટી. સંજય રાવતે કહ્યું, દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંડળમાં ઉપરથી લઈને નીચે સુધી સાફ સફાઈ કરવી પડશે. વહાલી બહેનોને જ નહીં, હવે ભાઈઓને પણ જલસા. મધ્યપ્રદેશ સરકાર ઇન્ટર્નશીપ કરનાર યુવાનોને દર મહિને આપશે 5000 રૂપિયા. ચૂંટણી પહેલા નીતિશ કુમારની વધુ એક મોટી જાહેરાત, બિહારમાં સફાઈ કર્મચારી આયોગની રચના થશે. સુરતમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ, ભાડા કરાર વિના મકાન ભાડે આપનાર 30 મકાન માલિકો સામે ફરિયાદ. બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી. સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ. સીએમ મોહન યાદવની મોટી જાહેરાત, મધ્યપ્રદેશમાં લાડલી બહેનોને 2500 રૂપિયાના બદલે 3000 રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રીનો આદેશ ગોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર 19 દિવસ બાદ પણ ન ઉતર્યું. સંજય રાવતનો મોટો ધડાકો, કહ્યું પીએમ મોદી અમિત શાહને ક્યારેય વડાપ્રધાન પદ નહીં સોંપે. કેરળમાં બોલ્યા આરએસએસના ચીફ મોહન ભાગવત, ભારતને સોનાની સીડિયા નહીં, હવે વાઘ બનવું પડશે. ભારત સામે શિંગડા ભરાવતા પાકિસ્તાને યુએસ સામે ટીઆરએફ મુદ્દે સૂર બદલી નાખ્યો. નીતિશ કુમારની મોટી જાહેરાત, પત્રકારોને દર મહિને મળશે 15000 રૂપિયાનું પેન્શન. મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મચી ગયો હડકંપ. કોલસાના ઉત્પાદનમાં ભારત વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર. ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને એલપીજી સહિત 1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે આ 6 મોટા નિયમો. ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન, કહ્યું કોંગ્રેસ પાર્ટી ક્યારેય સત્તા માટે લડી જ નથી. ગુનાખોરીનો ગ્રાફ વધતા ચિરાગ પાસવાને કહ્યું, મને દુઃખ છે કે આવી સરકારને હું સમર્થન આપું છું. રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું 30 વર્ષમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સૌથી વધુ આંતરિક વિખવાદ.